સુરેન્દ્રનગર પરિવહન ભારતીય મજદૂર સંઘ ટીમ દ્વારા સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ વિભાગના પ્રમુખ શ્રી ડી એન ઝાલા સાહેબના અધ્યક્ષતામાં આ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં રાજકોટ વિભાગ મહામંત્રી શ્રી હલુભા ઝાલા તેમજ રાજકોટ વિભાગ સમગ્ર ટીમે હાજરી આપેલ અને સુરેન્દ્રનગર BMS ટીમ દ્વારા સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરેલ. ત્યારબાદ ગત તારીખ 12 જૂન 2025ના રોજ કર્ણાવતી, અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં દિવ્યાત્માઓને 2 મિનિટ મૌન રાખીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ ડેપો મેનેજર સાહેબની મુલાકાત લીધેલ અને સુરેન્દ્રનગર ડેપોના કર્મચારીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ અને જે સુરેન્દ્રનગર વર્કશોપમાં જે અધૂરું કામ છે તે વહેલીતકે પૂર્ણ થાય અને ઉચ્ચ કક્ષાએ તેની ભલામણ કરી કામ પૂર્ણ કરવા પ્રમુખ શ્રી ડી એન ઝાલા સાહેબે ખાતરી આપી. તેમજ ભારતીય મજદૂર સંઘની નીતિ રીતિને પ્રેરાઈને સુરેન્દ્રનગર ડેપોમાંથી 10 જેટલા નવા કાર્યકર્તાઓ સંગઠનમાં જોડાયા, જેમાંનું પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રીના હસ્તે ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા અને પ્રમુખ શ્રી ડી એન ઝાલા સાહેબે આવનાર તમામ કાર્યકર્તાઓ તેમજ સુરેન્દ્રનગર BMS ટીમ અને પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરતા કાર્યક્રમ સમાપન કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી વિજય પાઠક સહિતના અગ્રણી આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા. DN ઝાલા મારું નામ છે. રાજકોટ વિભાગ ભારતીય મજદૂર સંઘ ST નિગમમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. આજ રોજ સુરેન્દ્રનગર ડેપો ખાતે શુભેચ્છા મુલાકાતે હું અને મહામંત્રી શ્રી હલુભાભાઈ અને અમારી સમગ્ર ટીમ સાથે આવેલા છીએ. આ સુરેન્દ્રનગર ડેપોમાં જે નાના મોટા પ્રશ્નો છે કામદારોના એ બાબતે ચર્ચા કરેલી અને આ પ્રશ્નોનું વહેલાસર નિરાકરણ થાય તેવી પણ સુરેન્દ્રનગર ડેપોના કામદારોને આશ્વાસન આપેલ છે. અને આથી વિશેષ જે વર્કશોપની અંદર જે કામ અધૂરું રહ્યું છે તે બાબતે પણ ખાસ અધિકારીગણને આ બાબતની રજૂઆત કરી અને વહેલા તકે વર્કશોપનું કામ પૂર્ણ થાય તેવી સુરેન્દ્રનગર ડેપોના કામદારોને ખાતરી આપેલ છે.